નમસ્કાર. ચાલો આજે આપણે સમયમાં પાછા ફરીએ. કેટલા પાછા? લગભગ 600 કરતાં પણ વધારે વર્ષ. એ સમયમાં જ્યારે સુલતાન અહેમદ શાહ પહેલાએ સાબરમતી નદીના કિનારે એક એવા શહેરનો પાયો નાખ્યો જે આજે આપણા સૌના અમદાવાદ તરીકે ધબકી રહ્યું છે. તો સવાલ એ થાય કે 600 વર્ષથી પણ વધુ સમયથી જે શહેર સતત વિકસી રહ્યું છે એનો પાયો કેવી રીતે નંખાયો હશે? કેવી રીતે એક શાસકનો ફક્ત એક નિર્ણય સદીઓ સુધી એક જીવંત મહાનગરને આકાર આપી શકે? ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. તો આ બધી કહાણીની શરૂઆત ક્યાંથી થઈ? એ કઈ ઘટનાઓ હતી અને કઈ એવી પ્રેરણા હતી જેણે આ શહેરના નિર્માણને શક્ય બનાવ્યું? ચાલો જોઈએ. વાત એમ છે કે સુલતાન અહમદ શાહે એક બળવો શાંત કર્યો અને તેઓ પાછા ફરી રહ્યા હતા. રસ્તામાં એમણે આશાવલ પાસે સાબરમતીના કિનારે પડાવ નાખ્યો. અહીંની આબોહવા, અહીંનું વાતાવરણ એમને એટલું બધું ગમી ગયું કે એમણે એક બહુ મોટો નિર્ણય લીધો કે ભાઈ મારી નવી રાજધાની તો અહીં જ બનશે. અને પછી જે બન્યું ને એ તો ઇતિહાસમાં એક દંતકથા બની ગયું. કહેવાય છે કે સુલતાને એક અજીબ જ દ્રશ્ય જોયું. એક સસલું જે સામાન્ય રીતે ડરપોક ગણાય એ એક શિકારી કૂતરાનો હિંમતભેર પીછો કરી રહ્યું હતું. આ જોઈને સુલતાનને થયું કે ના, આ ભૂમિની તાસીરમાં જ કંઈક ખાસ છે. અહીંના લોકોમાં હિંમત છે. બસ આ જ જગ્યાએ મારું શહેર વસશે. અને એકવાર નિર્ણય લેવાયો પછી કામ કેટલી ઝડપથી થયું એ તો જુઓ. 1411માં શહેરનો પાયો નંખાયો. એના બરાબર 1 વર્ષ પછી ભદ્રના કિલ્લાનો પાયો નાખવામાં આવ્યો. અને માનો કે ના માનો, 1413 સુધીમાં તો આખું શહેર બનીને તૈયાર. મતલબ ફક્ત 2 જ વર્ષમાં. આને કહેવાય દૃષ્ટિ અને કાર્યદક્ષતા. તો જેણે આ શહેર બનાવ્યું એ શાસક કોણ હતા? ચાલો એના સ્થાપક સુલતાન અહેમદ શાહ પહેલાને થોડા નજીકથી ઓળખીએ. વિચાર તો કરો, ફક્ત 19 વર્ષની ઉંમરે એમણે ગુજરાતનું શાસન સંભાળ્યું હતું અને ગાદી પર બેસતાની સાથે જ એક ક્રાંતિકારી નિર્ણય લીધો. એમણે સત્તાનું કેન્દ્ર પાટણથી ખસેડીને પોતાના નવા બનાવેલા શહેર એટલે કે અમદાવાદમાં સ્થાપિત કર્યું. આ માત્ર જગ્યા બદલવાનો નિર્ણય નહોતો, આ એક નવા યુગની શરૂઆત હતી. પણ અહેમદ શાહ માત્ર એક શહેરના નિર્માતા નહોતા. એ એક એવા શાસક હતા જેમણે શાસન કરવાની અને ન્યાય આપવાની આખી પદ્ધતિને એક નવો ઓપ આપ્યો હતો. એમણે એકદમ વ્યવસ્થિત અને સ્થિર સરકાર બનાવી. અધિકારીઓને પગાર સીધો શાહી ખજાનામાંથી રોકડમાં ચૂકવવામાં આવતો. એટલું જ નહીં, પોતાનું ચલણ પણ શરૂ કર્યું. આ બધા નિર્ણયોથી થયું શું? ભ્રષ્ટાચાર ઘટ્યો અને રાજ્યની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બની. પણ એમના શાસનની જે સાચી ઓળખ હતી એ હતો એમનો ન્યાય. એ એટલો નિષ્પક્ષ ન્યાય કરતા કે એની ચર્ચા દૂર દૂર સુધી થતી. એટલી બધી કે મિસરાતે સિકંદરી જેવા ઐતિહાસિક ગ્રંથોમાં પણ એનો ઉલ્લેખ છે. આના કારણે જ એમના રાજ્યમાં સ્થિરતા આવી અને લોકો પોતાને સુરક્ષિત માનવા લાગ્યા. તો અહેમદ શાહ આપણી માટે પાછળ શું છોડીને ગયા? ચાલો એમને દ્વારા મળેલા ભૌતિક અને આધ્યાત્મિક વારસા પર એક નજર નાખીએ. અહેમદ શાહનો વારસો છે ને એ બેવડો છે. એક તરફ ભદ્રના કિલ્લા જેવા ભવ્ય બાંધકામો અને એક મજબૂત શાસન વ્યવસ્થા છે, તો બીજી તરફ એક ખૂબ જ ઊંડો આધ્યાત્મિક વારસો છે જે એ સમયે એમણે આદર આપેલા સંતો દ્વારા આ શહેરને મળ્યો. એ સમયગાળામાં અમદાવાદમાં શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ અને હઝરત કુતુબ એ આલમ જેવા કેટલાય મહાન સંતો રહેતા હતા. એમની હાજરી અને એમના ઉપદેશોએ આ શહેરના આત્માને, એની આધ્યાત્મિક ઓળખને ઘડવામાં બહુ મોટો ફાળો આપ્યો છે. તો છેલ્લે આખી વાતનો સાર એ છે કે શાસકો તો આવે છે અને જાય છે, પણ એમના નિર્ણયોનો વારસો સદીઓ સુધી કેવી રીતે જીવંત રહી શકે છે? અહેમદ શાહની આ ગાથા આપણને એ જ શીખવે છે કે સાચી દ્રષ્ટિ અને મક્કમ નિર્ણયોથી માત્ર પથ્થરની ઇમારતો જ નહીં, પણ પેઢીઓ સુધી ટકી રહે એવો એક અમર વારસો પણ બનાવી શકાય છે.